Hello dear students, good morning all of you. Welcome again. કેમ છો બધાય મજામાં? ચાલો બધાની તબિયત પાણી સારા હશે એવી આશા રાખીએ અને આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે બાળકો ડાયપોલ વિશે વાત કરેલી. એના પછીનો ટોપિક જે છે કે ભાઈ વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. આ તો સાવ સહેલું જ છે. જેવી રીતે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર હતું. શું હતું? દાખલા તરીકે અહીંયા Q1, અહીંયા Q2, અહીંયા Q3, અહીંયા Q4, અહીંયા Qn. n વિદ્યુત ભાર અવકાશમાં ફેલાયેલા હોય. તમને એમ કે આ P બિંદુએ ક્ષેત્ર કેટલું? તો પહેલાનું વત્તા બીજાનું વત્તા ત્રીજાનું વત્તા n-માંનું બધાનો સદિશ સરવાળો કરવાનો. કેમ? કારણ કે ક્ષેત્ર, પહેલા ચેપ્ટરની વાત કરું છું, કારણ કે ક્ષેત્ર સદિશ રાશિ છે, જેને બાળકો આપણે શું કીધું હતું? લો ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો નિયમ. કોઈ પણ એક બિંદુએ ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર બાકીના દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય. એ કયો નિયમ કહેવાય? સંપાતપણાનો નિયમ. તો આમાં મારે શું કરવાનું છે? સ્થિતિમાન ગોતવાનું છે. સાવ સહેલું. Q1, Q2, Q3, Qn, આ n વિદ્યુત ભારો આ સિસ્ટમમાં છે. એ n વિદ્યુત ભારોને કારણે P બિંદુ પાસે કેટલું પોટેન્શિયલ છે? તો બાળકો પોટેન્શિયલ તો કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો સદિશ સરવાળો કરવાનો થાય નહીં. સિમ્પલ સાદો સરવાળો. Q1 નું કેટલું થાય? અહીંયા KQ1/R1. Q2 નું કેટલું થાય? KQ2/R3, સોરી R2. માની લો Q3 નેગેટિવ છે તો -KQ3/R3. સમજાય છે? બધાનો સરવાળો કરવાનો. n નું કેટલું થાય? KQn/Rn. બસ બધાનો સાદો સરવાળો કરી નાખો તો P બિંદુએ પરિણામી સ્થિતિમાન મળી જશે. બીજોમાં કંઈ જાજુ છે નહીં, વાંચો એટલે આવડી જશે. ખાલી ધ્યાન શું રાખવાનું? પ્લસ ચાર્જનું પ્લસ લેવાનું, માઇનસનું માઇનસ લેવાનું. ઓકે, ડન બાળકો. ચાલો, ઇઝી છે સાવ. દિશાનો કંઈ પ્રશ્ન છે નહીં. ઉદાહરણ 2. બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? ચાલો, બે ચાર્જ છે, 3 અને -2. ઉદાહરણ 2. બે વિદ્યુત ભારો છે, એ ઉપર છે 3 × 10⁻8 કુલમ અને બી ઉપર છે Q2 × -2 × 10⁻8 કુલમ. સમજાય છે? તો મને શું કીધું છે? આ બે વિદ્યુત ભારોને ટેક્સ્ટ બુકમાં બહુ લાંબુ લખ્યું છે, એવું કાંઈ જરૂર નથી લખવાની. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? અને વાલા બાળકો, આ જે બે વિદ્યુત ભારો છે એના વચ્ચેનું જે અંતર આપ્યું છે, કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર આપ્યું છે. તો શું થશે? આની પહેલાં મેં તમને પહેલા ચેપ્ટરમાં સમજાવ્યું છે. આવી રીતે બે વિદ્યુત ભારોની સિસ્ટમ હોય તો શું ધ્યાનમાં રાખવાનું? નાનો વિદ્યુત ભાર હોય ને એની નજીક ક્ષેત્ર 0 આવે. તો આમાંય નાનો વિદ્યુત ભાર હશે ને એની નજીક ક્ષેત્ર 0 આવે. તો નાનો કોણ છે? Q2 છે. તો Q2 ની બે બાજુ માની લ્યો
એ થી આની નજીક આવશે, નાનાની નજીક. યાદ કરો હું કીધું તો નિશાની નહીં જોવાની, મૂલ્યમાં કોણ નાનો, આ 3 છે આ 2 છે, આ માઇનસમાં જોવો, આ 3 છે આ 2. સપોઝ માની લો અહીં -8 હોત તો અહીંયા -8 હોત તો અહીંયા 0 ના થાત, આની નજીક 0 થાત. સમજાય છે? કારણ કે આ 3 અને આ -8, ઓમ ગણિતની રીતે જોવા જાવ તો 3 કરતા -8 નાનો કહેવાય, પણ મારે એમને જ જોવાનું. અહીંયા 3 હોય ને અહીંયા -8 હોય તો ખાલી વેલ્યુ જોવો, આ 3 અને 8 તો આની નજીક 0 થાત. સમજાય છે? આ ઓલરેડી ડિસ્કસ્ડ આપણે કરેલું છે ફર્સ્ટ ચેપ્ટરમાં. આ 3 છે આ 2 છે તો આની નજીક થશે. દાખલા તરીકે આ P બિંદુએ, અને P બિંદુ જે છે Q1 થી x અંતરે છે, તો Q2 થી 15 - x થાય. કારણ કે આ ટોટલ 15 છે. જો આ x હતું તો આ કેટલું થશે? 15 - x. બેનો સરવાળો કરો એટલે 15 થઈ જવું છે. સિમ્પલ. સમજાય છે? એક બીજું બિંદુ અહીંયા આવશે, P ડેશ. બે બાજુ આવશે, ડાબી અને જમણી બે બાજુ આવશે. P ડેશ બિંદુ એ પણ સ્થિતિમાન શૂન્ય થાય. સમજાય છે? માની લ્યો એ સેકન્ડ કેસમાં P ડેશ જે છે એનું Q1 થી અંતર x છે, તો Q2 થી અંતર કેટલું હશે? આ x છે ને, તો આ કેટલું હશે? x - 15. સમજાય છે? એ કેટલું હશે તો કે x - 15. આ કેટલું છે તો કે x છે. x માંથી હું જવા દો? 15 જવા દો એટલે x - 15. તો શું થશે? ચાલો બાળકો, કેસ 1, ધારો કે બિંદુ A થી A અને B વચ્ચે, ધારો કે બિંદુ A થી A અને B વચ્ચે x અંતરે પરિણામી સ્થિતિમાન શૂન્ય છે. તો શું થશે બાળકો? VP બરાબર V1 + V2. સિમ્પલ. VP બરાબર V1 + V2, પણ VP તો 0 છે. K Q1/R1, K Q2/R2. K કોમન, Q1 એટલે 3 × 10⁻8 છેદમાં x. આ R1 કહેવાય. પ્લસ થી અંતર, Q2 તો માઇનસ છે એટલે -2 × 10⁻8. પણ બાળકો Q2 થી અંતર કેટલું છે? 15 - x. રેવડી? તો ચાલો શું થશે? 10⁻8 કોમન થાય એટલે 0 બરાબર 10⁻⁻8k ઇન્ટુ બ્રેકેટ 3/x - 2/15 - x. રેવડી? આ નીચે જાય એટલે 0 ના છેદમાં 10⁻8 કે એટલે 0. તો 0 બરાબર 3/x - 2/15 - x. આના બાજુ તો પાડો એટલે પ્લસ થઈ જાય, માટે 2/15 - x ઇઝ ઇક્વલ ટુ 3/x. આ x અહીંયા જાય એટલે 2x. આના ગુણાકારમાં જે 3 × 15 45 -3x. -3x આ બાજુ આવે એટલે પ્લસ 5x બરાબર
45 तो x बराबर 45 ना छेदમાં 5 એટલે 9 એટલે x बराबर 9 સેન્ટીમીટર from 3 into 10 raised to minus 8 કુલમ 3 ગુણ્યા 10 ની minus 8 ઘાત કુલમ થી 9 સેન્ટીમીટર અંતરે પોટેન્શિયલ 0 હશે તો minus 2 ગુણ્યા 10 ની minus 8 ઘાત કુલમ થી આ 9 આવ્યું તો આ કેટલું થાય 6 બે જવાબ વેલિડ ગણાય 6 સેન્ટીમીટર from -2 into 10 raised to -8 કુલમ બે આન્સર તમારા ચાલો બીજી શક્યતા શું છે અહીંયા પણ 0 થાય તો ધારો કે બિંદુ A થી B ની જમણી તરફ બિંદુ A થી B ની જમણી તરફ A થી x અંતરે સ્થિતિમાન 0 છે આ મીટરમાં કીધું હોય તો મીટરમાં ફેરવી નાખવાનું ભાઈ તો શું થશે બોલો EVP ડેશ બરાબર V1 પ્લસ V2 પ્લસ 0 K કોમન Q1 by R1 Q2 by R2 હવે અમુક સ્ટેપ કાપું છું K Q1 એટલે 3 ગુણ્યા 10 ની -8 એમાંથી 10 ની -8 કોમન હશે 3 ના છેદમાં ચાલો Q1 થી અંતર કેટલું છે તો કે સર x નહીં અંતર x આ માઈનસ 2 Q2 થી અંતર કેટલું છે જો ભાઈ ગોટા ના થાય આ 15 - x હતું આ વખતે x - 15 સિમ્પલ મેથ્સ છે આવડવું જોઈએ x - 15 આવડવા નીચે જાય એટલે 0 થઈ જાય તો 0 બરાબર 3/x minus 2/x minus 15 આ બાજુ ટપાડો તો 2/x minus 15 is equal to 3/x અહીંયા જાય 2x અહીંયા આવે 3x minus 45 45 આમ 2x આમ 45 આમ આવે એટલે અથવા આ બાજુ આવે તો 3x માઇનસ થાય એટલે 2x minus 3x બરાબર minus 45 એટલે minus x is equal to minus 45 minus plus એટલે x બરાબર 45 સેન્ટીમીટર from 3 into 10 raised to minus 8 કુલમ એટલે પોઝિટિવ ચાર્જ થી 45 સેન્ટીમીટર અંતરે 0 થાય પોટેન્શિયલ તો નેગેટિવ ચાર્જ થી આ કેટલું આવ્યું 45 માંથી આ 15 જવા દો એટલે 30 એટલે બીજો આન્સર x is equal to 30 સેન્ટીમીટર from -2 into 10 raised to -8 આ પણ આન્સર 3 માર્કમાં પૂછાય સાદો અને સિમ્પલ દાખલો આવડી જવો જોઈએ વાલા બાળકો સમજાણું ચાલો સ્વાધ્યાયમાં આનો એક બેઠે બેઠો દાખલો જ ખાલી વેલ્યુ ચેન્જ કરી છે પહેલો દાખલો એમાં આપ્યું છે 5 ગુણ્યા 10 ની -8 અને -3 ગુણ્યા 10 ની -8 એટલે અહીંયા 5 આપ્યું છે અહીંયા -3 આપ્યું છે થઈ જશે બાળકો અને બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આમાં 15 આપ્યું તેમાં 16 આપ્યું છે બરોબર ને સ્વાધ્યાયનો પહેલો દાખલો જાતે ગણવાનો ખાલી વેલ્યુ ચેન્જ કરેલી છે બાકી બધું એઝ ઇટ ઇઝ બરોબર એટલે પહેલો દાખલો હોમવર્કમાં સાબીજી છે જાતે કરશો આપણે થઈ જશે ચાલો ઉદાહરણ 3
જો ડેટાબેઝ છે બરોબર, કન્સેપ્ચ્યુઅલ બે આકૃતિ આપી છે એ અને બી. એ આકૃતિ છે ને એ પોઝિટિવ ચાર્જનું વિદ્યુત ક્ષેત્ર છે, સમજો. બહુ સરસ છે. પોઝિટિવ ચાર્જ છે એનો ફિલ્ડ આમ આઉટસાઇડ હશે અને એમાં બે બિંદુઓ આપેલા છે, આ પી અને આ ક્યુ. કેવી રીતે? આ નેગેટિવનું મને ખબર છે, ફિલ્ડ ક્યાં હશે? ઇનસાઇડ. એમાં પણ બે બિંદુઓ આપેલા છે, આ એ અને આ બી. ચાલો, પહેલું 5 વસ્તુ પૂછી છે. પહેલું, સ્થિતિમાનનો તફાવત વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ ના ચિહ્ન જણાવો. વીપી માઇનસ વીક્યુ, ચાલો કેવું હશે બાળકો? એમને ખબર પડવી જોઈએ. શું છે? પહેલા તો વી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. એટલે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ પહેલી આકૃતિ અને બીજી આકૃતિ. તો પી નજીક છે અને ક્યુ દૂર છે, તો એનો મતલબ પી પાસે પોટેન્શિયલ વધુ હશે, ક્યુ પાસે પોટેન્શિયલ ઓછું હશે. તો વીપી ગ્રેટર ધેન વીક્યુ, તો માટે વીપી માઇનસ વીક્યુ કરો તો કેવું મળશે? ધન. બીજી આકૃતિ મુજબ શું થશે બોલો? એમાં તમને સાઇન કીધી છે વીબી માઇનસ વીએ ની. શેની સાઇન કીધી છે? વીબી માઇનસ વીએ. ધન હોય કે ઋણ હોય? બી માંથી એ બાદ કરવાનું. જો બાળકો એનું અંતર માઇનસ થી ઓછું છે, બી નું અંતર વધુ છે, એટલે પહેલી નજરે તમને શું લાગે? એનું અંતર ઓછું છે એટલે અહીંયા સ્થિતિમાન વધુ હોય, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે, અને અહીંયા બી પાસે સ્થિતિમાન ઓછું હશે. બધી વસ્તુ બરોબર, પણ નેગેટિવ આવે. માની લ્યો અહીંયા 3 વોલ્ટ આવ્યો, અહીંયા 2 વોલ્ટ આવ્યો, પણ આ 3 વોલ્ટ કેવા હશે? માઇનસ હશે. આ કેવા હશે? 2 વોલ્ટ આવ્યું પણ કેવા હશે? -2 હશે. તો કોણ મોટું કહેવાય? -3 કે -2? પોઝિટિવ હોત તો ઓબ્વિયસલી આ મોટો થાત, આ નાનો થાત, પણ આ તો માઇનસનું પોટેન્શિયલ છે. સમજાય છે? અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, સાચું. એટલે અહીંયા વધુ હોય, અહીંયા ઓછું હોય, પણ એ પાસે વધુ ઋણ હોય, બી પાસે ઓછું ઋણ હશે. એટલે બી આકૃતિમાં ચાલો ફિગર બીમાં શું હશે? એ પાસે વી નું મૂલ્ય વધુ ઋણ હોય, બી કરતા. સમજાય છે? તો એટલા માટે વીબી માઇનસ વી કેવું આવશે? ઋણ આવે. બરાબર, સોરી, વીબી માઇનસ વી કેવું આવશે? ધન આવે. ઓકે, ના ખબર પડી એટલે સાવ સહેલું. અહીંયા -3, અહીંયા -2, એટલે -2 -3 પોઝિટિવ. કે નથી સમજાતું? આ અંતર ઓછું છે એટલે અહીંયા 3 આવ્યું, આ અંતર વધુ છે એટલે અહીંયા 2 આવ્યું, પણ આ -3 હોય, આ -2 હોય, એટલે -2 -3 પોઝિટિવ આવે. સમજાય છે? ચાલો, બી. એક નાના ઋણ વિદ્યુત ભારને ક્યુ થી પી અને એ થી બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. નેગેટિવ ચાર્જ માટે ક્યુ થી પી તરફ અને એ થી બી તરફ
ના ચિહ્ન જણાવો. તો શું થશે બોલો? આકૃતિ એ માં Q થી P તરફનું ચિહ્ન, Q પર ઋણ વિદ્યુત ભાર મૂકતા બોલો શું થશે? અહીંયા તમે નેગેટિવ ચાર્જ મૂકો તો શું થાય? આકર્ષણ પામીને અહીંયા આવે કે નહીં? આકર્ષણ પામીને અહીંયા આવશે કે નહીં? આકૃતિ એમાં Q પર ઋણ વિદ્યુત ભાર મૂકતા તે P તરફ વધે, ક્યાં વધશે? P તરફ. અને P તરફ વધશે, ક્યાં વધશે બોલો? નેગેટિવ ચાર્જ છે બાળકો, યાદ રાખજો, પોઝિટિવ નથી. પોઝિટિવ નથી. કેવો છે? પોઝિટિવ મૂકો તો દૂર થાત, એટલે નેગેટિવ છે. આકૃતિ એમાં Q પર ઋણ વિદ્યુતભાર મૂકતા તે P તરફ વધે. વિદ્યુતભાર વધુ સ્થિતિ ઉર્જાથી ઓછી સ્થિતિ ઉર્જા તરફ ગતિ કરે. હાઈ ટુ લો એ તો મને ખબર જ છે, ક્યાંથી ક્યાં ગતિ કરશે? હાઈ ટુ લો. તો મારે શું કહેવાનું છે? Q થી P તરફ, એટલે Q માઇનસ P કહેવાનું છે. શું કહેવાનું છે? Q માઇનસ P. તો શું થશે? UQ માઇનસ UP પોઝિટિવ હશે. ધન વિદ્યુત ભારના કિસ્સામાં શું થાય? જોજો ભાઈ, માઇનસની બહુ રમતું છે, ગોટા ના કરતા, કન્સેપ્ટ ક્લિયર કરો. ધન વિદ્યુત ભારના કિસ્સામાં શું થાત? ધન વિદ્યુત ભારને તમે Q બિંદુએ મૂક્યો હોત તો નજીક આવત? ના આવત, દૂર થઈ જાત. એનો મતલબ શું? પોઝિટિવ પોઝિટિવ અપાકર્ષણ થાય, નજીક ના આવત, દૂર થઈ જાય. ધન વિદ્યુત ભારને પોઝિટિવ મૂક્યો હોત તો P ઉપર મૂક્યો હોત તો P થી Q તરફ જાય. અને ચાર્જ તો હંમેશા હાયર એનર્જી ટુ લોઅર એનર્જી. તો અહીંયા વધુ, અહીંયા ઓછું. રેડી? અને બી આકૃતિમાં શું કીધું છે? A થી B. ચાલો આમાં તમે નેગેટિવ ચાર્જ અહીંયા મૂકો તો નેગેટિવ ચાર્જ, નેગેટિવ નેગેટિવ શું થાય? અપાકર્ષણ. તો એનો મતલબ શું? A થી B ગયું. તો એમાં પણ શું થશે? ચાલો આકૃતિ B માં A પર ઋણ વિદ્યુત ભાર મૂકતા તે B તરફ વધે. વધે ને? ક્યાં વધશે બાળકો? B તરફ વધે. વિદ્યુત ભાર વધુ ઉર્જાથી ઓછી ઉર્જા તરફ ગતિ કરે. માટે શું થશે? UA માઇનસ UB પણ પોઝિટિવ નિશાની હશે. સિમ્પલ, જો તમને સમજાવું, આપણે એમ કહીએ છીએ ને W બરાબર VQ. સમજો ભાઈ, W બરાબર VQ. હમણાં આપણે કીધું હતું અહીંયા સ્થિતિમાન કેટલું આવ્યું હતું? -3. દાખલા તરીકે અહીંયા કેટલું આવ્યું હતું? -2. તો અહીંયા ઉર્જા કેટલી હશે? V × Q. V એટલે -3, Q એટલે -Q, તો 3Q. અહીંયા કેટલી હશે? અહીંયા 3Q હશે. અહીંયા કેટલી ઉર્જા હશે? V એટલે -2, Q એટલે બોલો, Q એટલે -Q, 2Q. સમજાણું કે નહીં? સમજાણું બાળકો? અહીંયા વધુ હોય, અહીંયા ઓછી. તો આ બે વચ્ચેનો ડિફરન્સ લ્યો ને, A to B, તો પોઝિટિવ આવે, B to Y નેગેટિવ આવે. એવી રીતે હમણાં તમને અહીંયા સમજાવો. P બિંદુ અહીંયા નજીક છે તો અહીંયા પોટેન્શિયલ +3 છે, અહીંયા પોટેન્શિયલ +2 છે. આ શું છે? એના વોલ્ટેજ છે. હવે મને શું કીધું છે? નેગેટિવ ચાર્જ કીધો છે. તો નેગેટિવ ચાર્જ બોલો, અહીંયા કેટલી એનર્જી હશે? W બરાબર VQ. સમજો બાળકો? તો અહીંયા કેટલી એનર્જી હશે?
v એટલે દાખલા તરીકે 2, અહીંયા ઓછું હશે, અહીંયા વધુ હશે, દાખલા તરીકે 2, 2 ગુણ્યા માઇનસ q એટલે -2q, અહીંયા -3q. હવે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે બોલો? q થી p, તો આ માઇનસ આ કરો એટલે -2 -3 પોઝિટિવ આન્સર આવશે. ખબર ના પડે તો આ રીતે ગમે કંઈક ધારી લ્યો અને કરો એટલે તમારો ન્યુમેરિકલ થઈ જાય. કન્સેપ્ટ રેડી? ચાલો, સી તેણી, સી એટલે તેણી વાળું સી નહીં, આમાં સી ઓપ્શન. એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન. આ તો સાવ સહેલું. પોઝિટિવ ચાર્જને ક્યુ થી પી લઈ જાઓ તો ક્ષેત્ર વડે થતું કાર્ય કેટલું? તો કે ઋણ. કારણ કે પોઝિટિવ શું થાય? અપાકર્ષણ થાય. ધન આકૃતિ એમાં કીધું છે ને ક્યુ થી પી એટલે આકૃતિ જ કીધું હોય. આકૃતિ એમાં પ્લસ ક્યુ ને ક્યુ થી પી લઈ જવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જવું પડે. આથી ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હશે. સિમ્પલ. ચાલો, ડી. એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતું, એની નીચે અંડરલાઈન કરો. સી માં ક્ષેત્ર વડે કીધું તું, આમાં બાહ્ય બળ. એ તો સાવ સહેલું છે. બી થી એ લઈ જાઓ તો શું થશે? જે દિશામાં બળ લાગે એ દિશામાં સ્થાનાંતર થશે. કોને લઈ જવાનું છે? નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જતા બળ, બાહ્ય બળ, ક્યુ બળ બાળકો? બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી બાહ્ય બળ વડે થતું કાર્ય ધન હશે. અને વાલા બાળકો, આમાં ક્ષેત્ર વડે થતું કાર્ય કીધું હોત તો બી થી એ તરફ જાઓ તો અપાકર્ષણનો સામનો થાય. તો ક્ષેત્ર વડે કેવું હોત? નેગેટિવ. ચાલો, ઈ છેલ્લું. બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? તમે અહીંથી એક ઋણ વિદ્યુત ભાર નામ ઘા કરો, ઝૂમ, બી થી એ બાજુ ઋણ વિદ્યુત ભાર કીધો, તો ઋણ વિદ્યુત ભારને તમે બી થી એ બાજુ ઘા કરો તો કાઇનેટિક એનર્જી વધે કે ઘટે? તો કે ઘટે. કારણ કે નેગેટિવ ચાર્જને તમે આમ ઘા કરશો એટલે નેગેટિવનું શું થાય? અપાકર્ષણ. તો એની ગતિ ઉર્જા અપાકર્ષણની વિરુદ્ધમાં શું થાય? ઘટતી જાય. સિમ્પલ. નાનો ઋણ વિદ્યુત ભાર બી થી એ તરફ જતા ક્ષેત્રનો સામનો કરવો પડે, એટલે કે વિરુદ્ધમાં જવું પડે. આથી અપાકર્ષણને કારણે નાના ઋણ વિદ્યુત ભારની
ગતિ ઉર્જા ઘટશે. નાના ઋણ વિદ્યુત ભારની શું થશે બાળકો? ગતિ ઉર્જા ધીમે 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 શું થતી જશે? ઘટતી જાય. જો પોઝિટિવ ચાર્જ ફેંકો હોત તો કાઇનેટિક એનર્જી શું થાત? તો કે વધત. બરોબર. ચાલો બાળકો, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવી મસ્ત મજાની થિયરી કરશું બાળકો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સેવ, ધ્યાન રાખજો. થોડોક આજનો લેક્ચર નાનો છે.